નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય અકાઉન્ટ કઈ વાંચ્યું નથી। તો જો વિદ્યાર્થી મિત્રો આ ટિપ્સ આ વિડીયોની અંદર 5 ટિપ્સ આપીશ, તમને ખૂબ જ ઉપયોગી થશે। 60+ તો આવશે, કંઈ નથી વાંચ્યું તો 60+ તો મારા પાકા છે। તો વિદ્યાર્થી મિત્રો એન્યુઅલ એક્ઝામ 2024 માટે આ વિડીયો તમને ઘણું બધું હેલ્પફુલ થવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। જેને વિદ્યાર્થી મિત્રો 80 માંથી 80 લાવવાના છે એમને પહેલા આ સ્ટેપ તો કરવા જ પડશે, પછી તમે વધારાનું કરી શકો છો। તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરવાના પહેલા હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમામ કોમર્સના સ્ટુડન્ટને લગતા આઈએમપી બ્લુપ્રિન્ટ તમામ વસ્તુ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। જાઓ અને જોઈ લો। તમામ વસ્તુ આપણે તમારી માટે એકદમ ફ્રીની અંદર ઉપલબ્ધ કરાવીએ છીએ। તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, તો ચલો જોઈ લઈએ। અહીંયા અકાઉન્ટની અંદર 60+ તમારે લાવવા છે। કેવી રીતે લાવવા છે એની આપણે ચર્ચા કરવાની છે। પહેલું સ્ટેપ આપણે જોઈશું સ્માર્ટ વર્કથી તૈયારીને ચાલુ કરી દો। તો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વર્ક એટલે શું? સ્માર્ટ વર્કથી તૈયારી કેવી રીતે ચાલુ કરવાની? સ્માર્ટ વર્ક એટલે બ્લુપ્રિન્ટ। પહેલા તમે બ્લુપ્રિન્ટ જોઈ લો। બ્લુપ્રિન્ટ તમે નોટની અંદર નોટ ડાઉન કરી દો કે કયા ચેપ્ટરની અંદર કયા સેક્શનની અંદર કયું ચેપ્ટર આવશે, બરોબર। મોસ્ટ ઓફ બધી સ્કૂલની અંદર બ્લુપ્રિન્ટમાંથી જ પૂછાતું હોય છે। અને બ્લુપ્રિન્ટ તમને ક્યાં મળશે? તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો મેં વિડીયો તમારી માટે ક્રિએટ કરેલો જ છે, અહીંયા જોઈ શકો છો। ધોરણ 11 અકાઉન્ટ બ્લુપ્રિન્ટ તૈયારી કરવાની સ્ટ્રેટેજી 80 માંથી 80 એવી મેં તો સ્ટ્રેટેજી બી એમની અંદર આપેલી છે। વિભાગ વાઇઝ ચેપ્ટર એટલે કે કયા સેક્શનની અંદર કયું ચેપ્ટર આપશે એ બી મેં તમને અંદર આપેલું છે। તો ખાલી વિદ્યાર્થી મિત્રો 5 મિનિટનો વિડીયો છે, જાઓ અને જોઈ લો કેવી રીતે તમને આ વિડીયોની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરોબર। હું લખીશ કે એકાઉન્ટ બ્લુપ્રિન્ટ વિડીયો, એ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જે બ્લુ કલરની લિંક હશે ત્યાંથી તમે ટચ કરશો એટલે તમને વિડીયો ઉપલબ્ધ થઈ જશે, બરોબર। એટલે પહેલું સ્ટેપ શું છે? બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી લો, એટલે કે બ્લુપ્રિન્ટ તમે નોટ ડાઉન કરી દો, બરોબર। આઈ હોપ કે તમે સમજી ગયા છો પહેલું સ્ટેપ। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। સ્ટેપ નંબર 2, હવે દેખો 60+ મેળવવા છે તો સ્ટેપ નંબર 2, હવે આપણી જોડે જે દિવસો છે એ થોડા છે, બરોબર। હવે બધા આ થોડા દિવસોની અંદર તમે બધું કવર કરી શકશો નહીં, બધું તૈયાર કરી શકશો નહીં, એ તો તમે બી માનતા છો। તો તમારે કરવું શું પડશે? આઈએમપી તમારે તૈયાર કરવો પડશે। હવે તમે કહેશો આઈએમપી ક્યાં મળશે? તો વિદ્યાર્થી મિત્રો આઈએમપીના બી વિડીયો મેં બનાવેલા છે, તમે જોતા નથી ને એટલે મારે આવી રીતે તમને પોસ્ટર બતાવવા પડે છે। દેખો મોસ્ટ આઈએમપી દાખલા સાથે થિયરી બી આપેલી છે, બરોબર। 100% વિદ્યાર્થી મિત્રો મેં કોમેન્ટ્સ જો છો વિડીયોની, તમે ફર્સ્ટ એક્ઝામના સેકન્ડ એક્ઝામના જો તમે વિદ્યાર્થીઓ હોય, જો તમે જોયેલા હોય આપણા આઈએમપી, તો તમને ખબર જ છે ઘણું બધું આપણે આઈએમપીમાંથી પૂછાતું હોય છે, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો તમે જાઓ અને જોઈ લો આઈએમપી, તમે ટ્રસ્ટ હોય તો જોજો આઈએમપી, બરોબર। હું તમને એવું નથી કહેતો આ જ કરીને જાઓ, બરોબર, પણ આ આઈએમપીનો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે। 5 મિનિટનો ખાલી રહેશે આઈએમપીનો વિડીયો, બસ જોઈને જજો। આપણું સ્ટેપ નંબર 1 બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયાર કરવાની, સ્ટેપ નંબર 2 આઈએમપી જોવાના, બરાબર। એટલે કે આઈએમપી જોવાના નહીં, આઈએમપી તૈયાર કરવાના ભાઈ, તૈયાર, કારણ કે હવે થોડાક જ દિવસો છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ સ્ટેપ નંબર 3। સ્ટેપ નંબર 3 શું કહે છે? સ્ટેપ નંબર 3 એવું કહે છે તૈયારી સેક્શન F થી સ્ટાર્ટ કરો, બરોબર। તૈયારી સેક્શન F થી સ્ટાર્ટ કરવાનું કીધું, તમે તો એવું કહેશો કે સેક્શન F તો હું તો કરવાનો જ નહોતો, ખાલી એમને બ્લેન્ક છોડીને આવતો રહેવાનું। ભાઈ સેક્શન F ને તમે તૈયારી કરવી પડશે, કારણ કે ધોરણ 12ની અંદર, ધોરણ 12માં તમે આવશો કોમર્સની અંદર, એટલે સેક્શન F જેવા દાખલા બહુ બધા હશે તમને। 8, 8, 16 અને 8, 24 તમને આ 24 + 12 એટલે કે 35 થી 40 માર્ક્સના દાખલા આવશે ધોરણ 12ની અંદર। જે તમારે અત્યારે 12 માર્ક્સનો દાખલો આવી રહ્યો છે એવા દાખલા તમને 35 થી 40 માર્ક્સના દાખલા પૂછાશે ધોરણ 12ની અંદર। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। એટલે તમારે ખાલી શું કરવાનું? જો સેક્શન F ના આવડતું હોય તો એની એન્ટ્રી કરવાની। પગાર છે, પગાર કઈ બાજુ આવે એ, મજૂરી કઈ બાજુ આવે એ, અને થોડા નાના હવાલા કરી દેવાના। નાના હવાલા એટલે કેવા હવાલા? ધારો કે તમને એવું કીધું હોય જમીન પર 10%નો ઘસારો શોધો, બરોબર। પછી ભાડા પટ્ટા મકાનનો 10%નો ઘસારો શોધો, ગમે તે કોઈ જે મિલકતનો ઘસારો શોધો, એનો હવાલો એકદમ ઇઝી હોય છે, એ તમારે કરી દેવાનો, બરોબર છે એકદમ। એટલે જે તમને ઇઝી પીઝી લાગતા હવાલા એ તમારે કરી દેવાના। ઇઝી પીઝી હવાલા અને ઇઝી પીઝી એન્ટ્રી બધી જોઈ લેવાની, બરાબર। ઓકે,
પછી આખા સ્ટોક ક્યાં આવે છે બધું તમારે જોઈ લેવાનું, આખા સ્ટોક, શરૂઆતનો સ્ટોક. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. તૈયારી કેવી રીતે કરવાની છે? સેક્શન એફથી તમારે સ્ટાર્ટ કરવાનું છે, એફ પછી ઈ પછી ડી સી બી એ. આઈ હોપ કે તમે સમજી ગયા છો. ઓકે, સેક્શન એફથી તમારે તૈયારીને સ્ટાર્ટ કરવાની છે. આઈ હોપ કે સમજી ગયા છો. ઓકે, તો લાઈક કરી દો, લાઈક. ઓકે, ચલો ચાલુ કરી દઈએ. સ્ટેપ નંબર 3 આપણે જોઈ ગયા સેક્શન એફ ઈ સી ડી. પણ તમે મૂંઝાતા હશો કે અમને ખબર નથી પડતી. ખતમણીમાં આવી રીતે તમારે પેલા એ ટેબલ આવતા હશે, ખાના દોરવાના આવતા હશે, બરાબર. ઉધાર બાજુ, જમા બાજુ, ખાપા, બરાબર. એટલે તમે કન્ફ્યુઝ થઈ જતા હશો કે અમારે ખતમણીમાં આવું આવે છે, ખાતાવહીમાં રોકડ મેળમાં અલગ ખાના આવે છે, ખતમણીમાં અલગ ખાના આવે છે, આમનોંધમાં અલગ ખાના આવે છે, બરાબર. અને પછી ઘસારાના હિસાબો છે, પછી ભૂલ સુધારણા છે. આ બધામાં બધા અલગ અલગ ખાના આવતા હોય છે. એના માટેનો એક શ્રેષ્ઠ વિડીયો ધોરણ 11 એકાઉન્ટ, બધા જ પ્રકારના નમૂના એટલે કે જે તમારે એક ખાના બનાવવાના આવે છે. આમનોંધની અંદર ધારો કે તમને આવ્યું તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, બરાબર. એ રીતે ખાના તમને બતાવેલું છે. એની અંદર મસ્ત રીતે કીધેલું છે કે આમનોંધની અંદર આ ખાતા કરવાના, બરાબર. આમનોંધની અંદર આ ખાતા આવશે, ભૂલ સુધારણાની અંદર આ ખાતા આવશે, રોકડ મેળની અંદર આ ખાતા આવશે, પેટાનોંધની અંદર આ ખાતા આવશે. બધું એકદમ વિસ્તૃતની અંદર સમજાયેલું છે. ભલે 26 મિનિટ તમારી બગડશે, પણ વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર પડી જશે કે આમનોંધની અંદર કયા ખાતા આવે છે, રોકડમેનની કયા ચેપ્ટરમાં કયા ખાતા આવે છે. એ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જો આ વિડીયો જોઈ લીધો તો દાખલા આવડી જશે ઓટોમેટિક, બરાબર. તમને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું તમારી જોડે છું એટલે તમે બધા જ વિડીયો હું પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. નીચે હું વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ આ વિડીયોની, ત્યાંથી તમે જોઈ શકશો. ત્યાં હું લખી દઈશ કે એ બધા જ પ્રકારના નમૂના એટલે કે ત્યાં દાખલા એવું કહી દઈશ, બરાબર. એટલે તમે ત્યાં બ્લુ લિંક છે ત્યાં તમે લગાવજો. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 4 અકાઉન્ટની અંદર. આપણે સ્ટેપ નંબર 4 જોવા જઈ રહ્યા છીએ, સેક્શન એ એન્ડ બી. બધાને કન્ફ્યુઝન એવું હોય છે કે સેક્શન એ બી ક્યાંથી કરવો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું એવું સ્ટેપ છે કે સ્વાધ્યાયમાંથી કરવાનો. સેક્શન એ એન્ડ બી સ્વાધ્યાયમાંથી બહારનું કશું જ ક્યાંયથી નથી પૂછાતું, બરોબર. તમે ગાઈડને અવોઇડ કરજો, બરોબર છે. ગાઈડને અવોઇડ કરજો, બરોબર. ચોપડીનું જે સ્વાધ્યાય હોય એમાંથી કરજો. શું? ચોપડીનું સ્વાધ્યાય, બરાબર. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. અને જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોતો હોય સેક્શન એ બી, તો વિડીયો 31 તારીખે આવી જશે વિદ્યાર્થી મિત્રો. બસ વેટ એન્ડ વોચ. જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ 30 તારીખ હશે, બરાબર. તો એના બીજા જ દિવસે 31 તારીખે તમને સેક્શન એ એન્ડ બીનો વિડીયો મળી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણું સ્ટેપ નંબર 5 પેપર પ્રેક્ટિસ. જો વિદ્યાર્થી મિત્રો તમે પેપર પ્રેક્ટિસ કરશો તો તમારું પેપર એકદમ એક્સલેન્ટ જશે, બરાબર. જો તમે પેપર પ્રેક્ટિસ નહીં કરો તો બોગસ જ જવાનું, કારણ કે ટાઈમ ખૂટશે. ટાઈમ મેનેજમેન્ટ તમારે જરૂરી છે પેપરની અંદર. અને અકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય કે બીએ હોય, એની અંદર તમારે સ્પીડ રાખવી પડશે. એટલે એકવાર પેપર કરીને જજો, એકવાર 80 માર્ક્સનું પેપર લખીને જજો તમારી જાતે, બરાબર છે. એટલે તમને ખબર પડી જાય કે મારે 3 કલાકની અંદર 80 માર્ક્સનું પેપર પૂરું થાય છે કે નહીં. નહીંતર 12માની અંદર તો 3 કલાકની અંદર 100 માર્ક્સનું પેપર આવશે, બરાબર. એ તો એટેસ્ટથી પૂરું થઈ જતું હોય છે તમામને, બરાબર. પણ તમે પેપર પ્રેક્ટિસ નહીં કરો તો નહીં જ પૂરું થાય, બરાબર. આ વિડીયો 30 તારીખે સાંજે તમને 5 વાગે મળી જશે. આ વિડીયો તમે અત્યારે એટલે કે 30 તારીખના રોજ તમે જોઈ રહ્યા હશો 11-12 વાગતાને. પણ હવે જે આ વિડીયો જે છે એ 5 વાગે તમને આજે જ મળી જશે, બરાબર છે. એટલે તમે જોઈ લેજો. ઓકે, એટલે પેપર એની અંદર મળી જશે. પેપર એટલે કે પેપર પ્રેક્ટિસ કરવા માટે એ પેપરની મદદથી તમે પ્રેક્ટિસ કરી શકશો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો પહેલાં અને પછી પેપરને જોઈ લેજો. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. એ પેપરથી તમને બહુ બધો લાભ થશે. ઓકે, જૂનું ઓલ્ડ પેપર છે એટલે કામમાં જ લાગતું હોય છે. ઓકે, આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક કરો, ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જલ્દી પ્રેસ કરો. મળે છે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.